સીતારામ બધાઈને સાંજના 6:45 અને 5 માથે થઈ રવિવાર છે ને, રજાનો દિવસ હોય, પણ મારે સફાઈ અભિયાન હોય. અઠવાડિયાનું કામ પેન્ડિંગ થયું હોય અને હમણાં તબિયત લથડી હતી એટલે બહુ કંઈ નવીન કંઈ થતું નહીં, એટલે સવારથી લઈને સાંજ સુધી અત્યાર સુધી એક જ કામ કરી રાખી. બહેનોનું ઘર છે, પુરુષો છે ને કમાઈને દે, પછી ઘર સ્ત્રીથી બને, અને પાછું મારે તો ડબલ જવાબદારી, કમાવાનું ને ઘરે સફાઈ અભિયાન રાખવાની. આપણે ઘરની અંદર ભગવાને ભલે ઝૂંપડી આપી હોય, પણ એને લીપી ગુપી ગાય અને ઓઢી પહેરી નાય. સ્ત્રીઓ જેમ શણગાર સજે ને સુંદર લાગે ને, એમ ઘરે આપણે જે છે ને, ભલે ગમે એવું ઈશ્વર આપ્યું હોય, એવું નથી કે બંગલા હોય તો સજાવીને રાખીએ. ઝૂંપડી સરસ મજાની, પહેલાના સમયમાં કેવી માટીને ગોબરને બધું લઈને સરસ મજાનું લીપતા ઘૂંટતા સુંદર ઘરને બનાવતા, એટલે સ્ત્રીથી ઘર છે. પણ અત્યારે આ વ્યાખ્યા કોઈને બહુ લાગુ પડતી નથી. આપણો સમય ગયો. હવેની પેઢી જે છે એને બસ ખાવું પીવું, મોબાઈલ વાપરવો, પૈસા વાપરવા, અને પછી જે છે એ પતિને કહેતી હોય કે તમે મારા હાટું શું કરો છો. આ વાસ્તવિકતા છે. આ થાયકો પાયકો કેટલા ધંધા સંભાળતો હાંજે થાકેલો પાકેલો, એનું ઘર જે છે ને એ આશ્રય સ્થાન હોય, કે માણસને ક્યાંય શાંતિ ના મળે ને એને ઘરે શાંતિ મળે. એટલે આપણે આપણા જંજાળમાં સાસુઓના કજિયા, છોકરાઓની ચિંતા બધું પતિ ઉપર પછી થોપીએ, એટલે એક તો ઓલરેડી થાકેલો હોય, અને પછી આપણે એના ઉપર બીજા પ્રહારો ચાલુ કરીએ, માણસ થાકી જાય. આ ભાંગેલો માણસ જે છે ને અંદરથી વધારે ભાંગી જાય. એટલે આપણે હેલ્પ ન કરી શકીએ કમાવાની અંદર, તો એ તો એમાં તો કોઈ કંઈ થઈ ન શકે, પણ એની માનસિક સ્થિતિ બગડે નહીં ને, એનું આપણે ચોક્કસ એક સ્ત્રી તરીકે અને અર્ધાંગીની તરીકે ધ્યાન આપી શકીએ. આપણે આપણી દીકરીઓને સાસરે જાય ત્યારે હું તો વર્ગખંડની અંદર જે છે ને વાત કરતી હોય કે હવે જે છે ને સિસ્ટમ બદલાવી નાખવી જોઈએ. કઈ સિસ્ટમ? તો કે છોકરીઓ સાસરે જાય ને એટલે બધા ઘર જમાઈ બધા વૈયા જાય, ઉપાધિ જ નહીં. છોકરા સાસરે એને રહીએ અને જમાઈ એના સાસરે રહીએ, એટલે મા બાપને એની ચિંતા નહીં, પછી પેલા મા બાપને એની ચિંતા નહીં કોઈને. એટલે દીકરીઓને જે માનો મોહ છે ને એ છેઠુંથી હોય, એટલે એ તૂટે નહીં. ટૂંકમાં લાઈફ ટાઈમ એ મોહ એમને રહીએ. અને હાહુ જે છે એ વહુના વાંક ન કાઢે કે મારી વહુ મને રાખતી નથી, મારી દીકરી હારી. હાહુમાં કંઈ ઘટતું ન હોય, એને દીકરીને વહુમાં બે કમ્પેરિઝન હાઈલે જ રાખતી હોય. એટલે આવું છે બધું. પણ આ તો મારા વિચાર છે, બધે ન થઈ શકે સેટ, પણ માં પિતૃ પ્રધાન કરતાં માતૃ પ્રધાન કરી નાખે તો થોડોક ટાઈમ એનો અમલ લેવો જોઈએ, એટલે એ ખબર પડી જાય. એક છોકરીએ જે છે ને સરસ મજાનું પોસ્ટ રજૂ કરી કે જો માતા પિતાની જવાબદારી દીકરીને સોંપવામાં આવે અને મિલકત બધી દીકરીને આપી દેવામાં આવે, અને પછી બધી જવાબદારી દીકરી સંભાળે, તો ક્યાંય એટલે ક્યાંય જે છે ભારતની અંદર વૃદ્ધાશ્રમ ના બને. ત્યારે છોકરાએ સરસ મજાની કમેન્ટ કરી કે દરેક દીકરી છે એ પરણી જ્યારે સાસરે જાય ત્યારે પોતાના માતા પિતાનો મોહ છોડી અને સાસરે આવેલા માતા પિતાની જે સંપત્તિ લઈ લે છે, પછી માતા પિતાને નથી લેતા, એને બદલે માતા પિતાને ગ્રહણ કરી લે, તો ભારતમાં તો શું સમગ્ર વિશ્વની અંદર વૃદ્ધાશ્રમ ક્યાંય રહીએ નહીં. પણ આ સંસ્કાર જે છે અત્યારે તો માયું જે છે એ ગેસના ચૂલા સિવાય લગભગ બધું આપે છે, અને પૂરેપૂરું પ્રોત્સાહન આપે છે કે તારે કંઈ સહન કરવાનું નથી, અમે બેઠા છીએ. પ્રોત્સાહન આપવું એ અલગ વાત છે, પણ 5-5 મિનિટે ફોન કરીને પૂછવું કે તારા ઘરની અંદર બધું બરાબર ચાલે છે ને, તારું આમ છે ને, તારું ફલાણું છે ને, તારું ઢીમકું છે ને. એટલે છોકરીઓને જે છે એ કાંઈ બહુ સાસરામાં મને ન ખૂંચે, હરીફરીને માની પાસે જવાનું મન થાય. આ અત્યારે 99% કિસ્સાઓ આવા બની ગયા છે. જે હોય પણ 100 વાતની એક વાત, આજે હું બહુ ખુશ છું. વિડીયો જોવે છે અને વિડીયાના માધ્યમથી મારા જે કરેલા કામ એ વર્ણવે છે, ત્યારે થોડીક ખુશી થાય કે કોક તો નોંધ લે છે ક્યાંક ને ક્યાંક. તો એક બેન જે છે એણે સરસ કમેન્ટ કરી સવારના વિડીયાની અંદર કે બેન તમે સ્કૂલ ના ખોલો તો કાંઈ નહીં, પણ તમારા જે મોટિવેશન જે છે ને એ ચાલુ રાખજો.
કેમ કે અત્યારની પેઢીને એ મોટિવેશનની ખાસ જરૂર છે. બેન, હું તો શાળાની અંદર જાઉં ને ત્યારે મારા વિષય જ એવો છે, સંસ્કૃત અને ગુજરાતી 11-12માં. 10, 11, 12, 9, 10 એટલે 9 થી 12માં 2 વિષય ભણાવતી હોય ને એમાં ટોપિક ક્યાંક ને ક્યાંક આવી જ જતો હોય. અને વધારે હમણાં સરકારે થોડાક અમલમાં લીધા છે ભગવદ્ ગીતાના, કે કર્મ એ જ આપણો ધર્મ છે. એટલે મારે એના વિશે થોડુંક હું કહેતી જ હોય છું વર્ગખંડની અંદર. પણ હવે વિડીયામાં હું ચાલુ રાખીશ. તમારી કમેન્ટ હું ચોક્કસ ધ્યાનમાં હું લઈશ જ. સ્કૂલ તો બનાવી એટલે મારે કંઈ બહુ અઘરી વાત નથી. 21 વર્ષનો મારો શાળાનો અનુભવ છે અને પૂરેપૂરી બધી ડિગ્રી છે. એટલે આજે ફાઇલ મૂકું તો મહિના દિવસથી મને સ્કૂલની પરમિશન પણ મળી જાય, એ બહુ મારા માટે અઘરું નથી. બધી કાયદા કાનૂનની મને ખબર છે, પણ એ મારે બનાવી એ નથી ને હવે બહુ જાજી ઝંઝટ કરવી એ નથી. 40 વર્ષ પછી આપણે આપણા માટે જીવાય. 40 વર્ષ આપણને બહેનોને થઈ જાય ને પછી છોકરા પરણી ગયા હોય, એનો ઘર સંસાર વસી ગયો હોય, આપણે આપણી ફરજમાં બધું પૂર્ણ કરી લીધી હોય, પછી હાય ભેગું કરી લઈએ, પછી ભેગું કરવામાં અને છોકરાઓની ચિંતામાં આપણે આપણો ખો ન કરાય. આપણી લાઈફ હોય ખરી, એને જીવાય. અને પછી છેલ્લે મૃત્યુની આપણી જે ટિકિટ આવી જાય એ ક્યારે આવશે એ આપણને ખબર નથી. અને છેલ્લે અફસોસ થાય કે હાય રે, મેં તો ઢહેડા જ કર્યા અને કાંઈ કર્યું નહીં. તો એ અફસોસ આપણને છેલ્લી લાઈફમાં રહેવો જોઈએ નહીં. એટલે 40 પછીની લાઈફ તો હું તો જીવું છું. મેં તો ચાલુ કરી જ દીધું લગભગ ઘણા વર્ષથી, 3-4 વર્ષથી, કે મારા માટે જ જીવવાનું છે. હવે મેં મારું કામ કરી લીધું અને હવે મારા માટે જીવવાની અંદર દખલગીરી કોઈ કરે તો એને રાજીનામું આપી દેવાનું. કારણ કે બહુ આપણે જે છે નાના હતા ત્યારે મા બાપ આમ કરાય ને આમ ન કરાય, પછી સાસરે આવ્યા એટલે એના બંધનમાં છોકરાઓના પરવરિશ તે બધું આટલે સુધી ફરજ નિભાવી દીધી હોય, પછી જો આપણની અંદર રોકટોક થતી હોય તો મારે તો બહુ શાંતિ છે. પરમ અમે 2 માણસ ને કોઈ દી પ્રોબ્લેમ થયા નથી. હવે ભેગા જ લગભગ હોઈએ. અને મારે તો એકલીને જવું હોય તો કોઈ દિવસ મારા ઘરવાળાએ મને પ્રશ્ન કર્યા નથી. એટલે એ તો ચિંતા નથી હરવા ફરવાની, ખાવા પીવાની, મારા મોજ શોખની. અને હું તો શોખીન છું અને મારા માટે હું જીવું. કારણ કે આપણો આત્મા છે, આપણા આત્માને સુખી ન કરીએ તો આત્મા એ જ ભગવાન છે. એટલે આપણે કોઈ દી સુખી ના થઈએ. પણ કહેવાની વાત એટલી છે કે મોટિવેશનની વાત થતી હતી તો બેન કહેતા હતા, એ વિડીયો બેન મેં એ જોયો હતો કે એક છોકરો જે છે એને પપ્પાને એકને નહોતો મૂકવા આવ્યો, એના મા અને બાપને બેયને મૂકવા આવ્યો હતો. અને મહિપતસિંહે કીધું કે તમે કેટલો પગાર, તમે કેમ તમારા માતા પિતાને રાખવા નથી? યંગ છોકરો હતો જુઓ. તો કે મારાથી સેવા ન થાય, મારે નોકરી છે. એટલે મહિપતસિંહે કીધું કે તમારો કેટલો પગાર છે? તો કે 12,000. 12,000 પગાર છે તો હું 2માં નોકરી કરું તો મારું મા બાપની સેવા મારાથી થતી નથી. એટલે મહિપતસિંહે કીધું કે તમને 12,000 પગાર છે, હું તમને 13,000 આપું, જમવા રહેવા બધી સુવિધા ફ્રીમાં આપું, તમારો ખર્ચો બધો હું ઉપાડું, પ્લસ તમને 13,000 આપું, અને તમારે ખાલી અહીંયા રહી અને તમારા મા બાપની સેવા જ કરવાની છે. ત્યારે એણે ચોખ્ખી ના પાડી દીધી. જુઓ કે મારાથી સેવા થાય નહીં. સેવા કરવી ને ભાઈ એ બહુ અઘરી છે, ના થાય. એ માં કરી શકે. ભીના ટોયલેટ બાથરૂમવાળા બાળોતિયા છે ને માએ ઉપાડ્યા હોય સંતાનોના, અને રાતની નીંદર આરામ કરી હોય, એની જુવાની ખોઈ બેઠા હોય, એનું અંગ કાપી અને બાળકોને જન્મ આપ્યા હોય. જનેતા છે. જનેતાનું સ્થાન લેવું ને એ નાની માના ઘર નથી, ખાલી કહી દેવું છે કે અમે ઓલું આમ કરે ને ઓલું આમ કરે ને. બેન મારું કહેતા હતા કે બેન તમે સેવાય કરતા, નોકરી કરતા ને હસતા મુખે. હું તો મારું કર્મને સમજતી હતી અને મેં મારા કર્મને સમજ્યું ને એટલે મને અત્યારે કોઈ પણ પ્રકારની કાંઈ ટેન્શન નથી. બધી રીતે ઈશ્વરે મને ફળ આપ્યું છે. માનસિક ક્ષમતા સારી છે. ભગવાનની દયાથી 2 દીકરાઓ મારા રામ અને લક્ષ્મણ જેવા છે. કયા ગરા છે પૂછ્યા, મને પૂછીને જ બધું કરે. અધૂરામાં પૂરું મારો જેને કહેવાય ને સપોર્ટ સિસ્ટમ, હર ઘડી હર પલ ઓલું 108ની જેટલી સુવિધા મળે ને એટલી સુવિધા મને લખુના સ્વરૂપમાં મળી છે. અને એનો ઉપકાર તો હું કદાચ મરી જાઉં ને તોય ભૂલું નહીં. કારણ કે કોઈ જ્યારે મારો હાથ પકડવા તૈયાર નહોતું ને ત્યારે હાજા, માંદા, બીમાર, થાકેલા હારેલા મારી અંદર એ ઘણા ટેન્શન આવ્યા હોય. છોકરાઓના ટેન્શન તે નાનકડાને વિદેશ મોકલવામાં ઘણી બધી રામાયણ થતી હતી. એજન્ટો વાયરે માથાચીક કરવાની, પૈસા કઢાવવાના, પાછા બીજા દેશમાં મોકલવાના. 24 કલાક મારી પૂરી રીતે કેર કરનાર એ લખું છે. એટલે કોઈને કાંઈ પેટમાં દુખતું હોય જરાય
કે લખું શું કામ વિડીયામાં આવે છે અને લખુની વાઈફ શું કામ વિડીયામાં નથી આવતી, એ અમારો પ્રશ્ન છે. કોણ ક્યારે વિડીયામાં આવે, કોણ નહીં આવે, કોણ આવશે. ને છેલ્લું અને પેલું, કમળો હોય ને ભાઈ, એને ચારે તરફ પીળું જ પીળું દેખાય, એટલે આંખોનો ઈલાજ અને કમળાનો ઈલાજ કરાવાય, આપણા મનનો ઈલાજ કરાવાય. આપણે જે છે ને આપણી દ્રષ્ટિ હોય ને એવી આપણે સૃષ્ટિને નિહાળીએ. અને એ બાબતથી મને જરાય એટલે જરાય ફેર પડતો નથી. લખું આજે વિડીયામાં આવશે, લખું કાલે વિડીયામાં આવશે, અને જ્યાં સુધી હું વિડીયો બનાવીશ ત્યાં સુધી લખું મારા ભેગો વિડીયામાં આવશે. અને હજી તો અમારો મોટો પ્લાન છે કે સત્ર પૂરું થાય એટલે વિચારું છું કે નોકરી કરવી કે નહીં, અને પછી અમારે 5-7 મહિનાની લાંબી ટૂર સતત આખા ભારત ભ્રમણ કરવાનો વિચાર છે. હું તમને કહેતી હતી ને કે નવું અમારે કરવાનું છે. અમને આમાંથી ઇન્કમ થાય છે, મારા પગારથી વધારે મને મળી જતું હોય કદાચ, તો હું આમાં શું કામ ન ખેલું. અને એનું ઘર સરસ રીતે આના કારણે હાલે છે, એ રૂપિયા ખોતો નથી કે. અને કોને વિડીયામાં લેવા અને કોને ન લેવા એ તો અમારા મનની ઈચ્છા છે. એમાં તો કોઈ ત્રીજા માણસની પરમિશન અમારે લેવાની જરૂર કાંઈ થતી નથી. અને મજા આવે એ જોવે, ના મજા આવે તો કાંઈ નહીં, અમને કાંઈ ફેર પડતો નથી. અને રહી વાત બાની, તો કોઈ પણ માતા પિતા કોઈના કાંઈ સ્થાયી કાયમી માટે ન રહી શકે. અને મને તો પૂર્ણ એટલે પૂર્ણ સંતોષ છે કે પૂર્ણ શ્રદ્ધાથી કોઈ પણ પ્રકારની તકલીફ વિના મેં મારી માની સેવા કરી છે. એ બાબતમાં મને કોઈ પણ એક વાક્ય કહી શકે એમ નથી મારા ખાનદાનમાં કે નથી અજીતના ખાનદાનમાં. કારણ કે આ સેવા અઘરી હતી, દિવસ અને રાત. પછી મર્યા પછી આ કરવું ને ઓલું કરવું ને ઓલા 5 ભાણા ઈઠા કરવા ને 5 આમ કરવું ને એટલા દી રાખવું ને આને ખવડાવવાના ક્યાં બાજુ વાવવાના હતા. જે જીવતા એને ખવડાવી દીધું, પીવડાવી દીધું, એને લાડ લડાવી લીધા અને એને ચોખ્ખા ફૂલ જેવા રાખ્યા, એ જ એક સત્ય હતું. પછી મૃત્યુ પછી તો તમે માથે ઘીના ડબ્બા વાળો તો એનો તો કોઈ અર્થ નથી. જીવતા હૈયા બાળીને રાખ કરી નાખ્યા હોય, જીવતા આપણે એની બદદુઆ લઈ લીધી હોય ને પછી આપણે હળિયું કાઢીએ, એ જે હળિયું આખી લાઈફ ટાઈમ કાઢવાની જ રહીએ, પછી અફસોસ પછી જ થાય. જીવતા હોય ને એટલે કદર ક્યારેક માતા પિતા આપણા ઘરની અંદર સંજોગો વસાદ ઈશ્વરે આપણને આપ્યા હોય, અનાજ તો નહીં જ હોય, તો એની જીવતા કદર કરી લેવી. કારણ કે જ્યારે સંકટનો સમય આવે ને આપણે મા બાપ હોય ને, એક તમને હું ઉદાહરણ આપું કે એક પિતા અને પુત્ર જે છે એ વૃદ્ધાશ્રમમાં દાદાને મૂકવા ગયા. દાદાને મૂકવા વૃદ્ધાશ્રમમાં ગયા, એ બાપ દીકરો ગાડી લઈને ગયા હતા. સાસુ ને વહુને પોસાતો નહોતો બાપો કે આ ઘરડાનું મારે કરવું પડે ને કાંઈ કામનો નહીં ને આમ ને તેમ ને કાયમનો કંકાસ. એટલે દીકરાને વિચાર આવ્યો ભાલને આ કાયમના કંકાસ કરતા મારા બાપાને મૂકી આવું વૃદ્ધાશ્રમમાં. મૂકવા ગયો ને એટલે બાપો જે છે ને એ જ્યાં વૃદ્ધાશ્રમમાં ગયો ને ત્યાં ખૂણો જોવા માંડ્યો એક ધારો, અને દળ આંખું એ રોવા માંડ્યો. એટલે એના દીકરાએ પ્રશ્ન પૂછ્યો, કેમ બાપા રોવો છો? મારી મજબૂરી છે. તો કે દીકરા એનું હું નથી રોતો તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, હું તો એ રોઉં છું કે આજથી 20-25 વર્ષ પહેલા આ ખૂણાની અંદર હું મારા બાપને મૂકી ગયો હતો. તરત જ દીકરાને લાઈટ થઈ કે અત્યારે મારો દીકરો જોવે છે, આ મારો દીકરો મારે ભેગો જ છે. અને તરત જ એને છે ને હૃદય પરિવર્તન થઈ ગયું. હાલ બાપા તૈયાર થઈ જા, વહુ રેવી હોય તો રીએ, ન રેવી હોય તો કાંઈ નહીં, હાલતી નહીં થાય. આવી વહુ તો તારા ઉપર ઘણી કુરબાન છે. આજે હું તને મૂકવા આવ્યો, જેમ તમે તમારા પિતાને મૂકવા આવ્યા હતા, તમે ભૂલ કરી ની ભૂલ હવે મારે નથી કરવી. કારણ કે 20 વર્ષ પછી મારો દીકરો મોટો થાય ને આજે જોવે છે, એ મારી અહીંયા જગ્યા, એટલે મારે આ કામ કરવું નથી. દરેક દીકરાઓના હૃદયની અંદર આવા પરિવર્તન થઈ જાય. વહુ જે છે ને એને રાખતા આવડતું હોય ને તો પુત્રના હાથમાં ઘણું બધું છે કે તું હાલતી થઈ જા, તારા વિના પણ ચાલી લેશે. કારણ કે અમે આટલા વર્ષ અમારા માતા પિતા ભેગા કાઢેલા જ છે. પણ અત્યારના સંતાનોય નમાલા થઈ ગયા છે. પોતાના પરિવારની અંદર જ બધું સંશોધન એને કરી લીધું હોય, પોતાના પરિવારને સમુંદર માની લીધો હોય, એટલે મા બાપ એને ગમતા નથી. પણ મા બાપ ન ગમે તો પાછળ સોયની પાછળ દોરો જેમ દોડ્યો જાય એમ 20 વર્ષને જાતા બહુ વાર લાગે નહીં. દીકરો જે ઘોડિયામાં તમારો છે ને એ જલ્દી ઘોડા સવાર થાય. અને એણે બધું જોયું હોય, નાનો છે ને એટલે કાંઈ બોલતો નથી, પણ તમારા કર્મ બધા નોંધતો તો ચોક્કસ જ હોય. આપણે અનુકરણ કરે, બાળકો છે એ સૌથી વધારે અનુકરણમાં માનનારા હોય છે. એટલે આપણે ચોક્કસ આપણા બાળકો આપણું અનુકરણ કરે ને એ કાર્ય આપણે કરીએ, અને એ અનુકરણ આપણે પસ્તાવો ન લઈ આવે એ કાર્ય આપણે કરીએ કે આપણા માતા પિતાને સુખ આપીએ. સુખ ન આપી શકીએ તો એને દુઃખ આપવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી. તો આવજો બધાય. સીતારામ. મારા આવા વિચારો કન્ટિન્યુ તમારી પાસે હું પીરસતી જ રહીશ. અને
મેં કરેલા કાર્યની નોંધ તમે તો લ્યો છો, પણ મને સૌથી વધારે વિશ્વાસ છે કે મારા આ કાર્યની નોંધ ઈશ્વરે ખૂબ જ લીધી છે અને એનું પરિણામ મળવાનું મને જોરશોરમાં શરૂ થઈ ગયું છે. ચારે તરફ ઈશ્વરની મહેરબાની છે, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. ઈશ્વર કરે બધાયને સંતાનોને સદબુદ્ધિ મળે અને વૃદ્ધાશ્રમની અંદર માતા પિતા ઓછા જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.